ગુડ મોર્નિંગ બાળકો. આપણે ચેપ્ટર નંબર 2માં ભણ્યા હતા, પછી હવે મળવાનું થયું છે પાછું. તમે વચ્ચે ચેપ્ટર નંબર 3 અને 4 એસ કે પટેલ સાહેબે તમને ભણાયા, સારી રીતે ભણ્યા હશો અને એને સારી રીતે પચાવી લેજો, કારણ કે ચેપ્ટર ખૂબ ફંડામેન્ટલી કેમેસ્ટ્રીનો ફંડામેન્ટલ નોલેજ છે જોઈએ, અને એ આવડતું છે તો ઘણું બધું તમને આવડી જશે. એટલે એનો ગહન અભ્યાસ વ્યવસ્થિત કરજો. નીટની અંદર કે જીની અંદર પણ એમાંથી વારે ઘડીએ વધુ પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે તમને એક વિનંતી કરું કે તમે સારી એવી મહેનત એમાં કરજો, સમજીને ભણજો એમાં, અને સારા એવા MCQની તૈયારી કરજો અવશ્ય, એવી આશા રાખીએ છીએ બાળકો. હવે ચેપ્ટર નંબર 5 તરફ આગળ વધીએ છીએ. દ્રવ્યની અવસ્થા, સ્ટેટ ઓફ મેટર્સ. મિત્રો, બહુ સરળ ચેપ્ટર છે. દ્રવ્યની અવસ્થાઓ વિશે ચર્ચા કરીએ તે પહેલાં દ્રવ્ય એટલે શું આપણને ખબર છે, જો કે જે પદાર્થ દળ ધરાવે છે અને જગ્યા રોકે છે, જે ઘટક પણ દળ ધરાવે અને જગ્યા રોકે, એ બધા દ્રવ્ય છે, મેટર. મિત્રો, દ્રવ્યની ભૌતિક અવસ્થા આપણને ખબર છે, મુખ્ય 3 અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી અને વાયુ. મિત્રો, ઘન, પ્રવાહી અને વાયુ, સોલિડ, લિક્વિડ અને ગેસ. ઉપરાંત બીજી 2 અવસ્થાઓ મેં લખી છે જે પ્રયોગશાળાની અંદર જ જોવા મળે: બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અને પ્લાઝ્મા. ચોક્કસ પ્રયોગો દરમિયાન જોવા મળે છે. આ ખૂબ નીચા તાપમાને જોવા મળે, આ ખૂબ ઊંચા તાપમાને જોવા મળે. પ્લાઝ્મા એ ખૂબ ઊંચા તાપમાને જોવા મળે. મિત્રો, જો કે આપણે 5માંથી આ 3 અવસ્થાઓ વિશે જ જાણકારી મેળવવાની છે. એમાં ઘન વિશે આ ચેપ્ટરની અંદર માહિતી બહુ નથી મેળવવાની. આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે પ્રવાહી અને વાયુ. મિત્રો, આપણે જાણીએ છીએ એક જ પદાર્થ, દાખલા તરીકે પાણી, જેનું સૂત્ર H2O છે. એની ફોર્મ્યુલા આપણને ખબર છે, H2O, 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. હવે એક જ પદાર્થના જ્યારે ઠંડુ પાણી ત્યારે બરફ અવસ્થા, જેને સોલિડ કહીશું, એને સામાન્ય તાપમાન આપો 0 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જાય એટલે પાણી બને છે, આપણને ખબર છે, જેને આપણે પ્રવાહી અવસ્થા કહીએ છીએ, લિક્વિડ. અને 100 સેલ્સિયસથી ઉપર જાય ત્યારે એને ગેસ, વાયુ સ્વરૂપ છે. મિત્રો, આપણને ખ્યાલ છે, અને બાષ્પ, વેપર પણ કહી શકાય છે. વેપર સ્વરૂપ અને ગેસ સ્વરૂપમાં સામાન્ય ડિફરન્ટ આવે છે. મિત્રો, બાષ્પ એ વાયુ સ્થિતિમાં જ હોય છે, નો ડાઉટ, પણ બંનેમાં સામાન્ય ડિફરન્ટ છે, એ હું આ ચેપ્ટરની અંદર પછી કહીશ. તો મિત્રો, એક જ પદાર્થના 3 સ્વરૂપો તમે જોઈ રહ્યા છો: ઘન, પ્રવાહી અને વાયુ. ત્રણેયનું સૂત્ર સમાન છે, 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. મતલબ એનું રાસાયણિક ફોર્મ્યુલા એના એ જ, મતલબ એના રાસાયણિક ગુણધર્મો બદલાશે નહીં. એક જ પદાર્થની અવસ્થા બદલાય જ્યારે ઘનમાંથી પ્રવાહી બને કે પ્રવાહીમાંથી વાયુ, અથવા ઉલટું, વાયુને ઠંડો પાડો તો શું બની શકે છે? વાયુને ઠંડુ પાડો તો શું બની શકે? પ્રવાહી. પ્રવાહીને ઠંડુ પાડો, બરાબર, મતલબ શું આવે? તાપમાન ઘટાડો, T ઘટે, તાપમાન ઘટે તો આમ જાય, T ઘટે તો આમ, T વધે તો આમ. T મતલબ ટેમ્પરેચર. તાપમાન વધે તો સોલિડ ટુ લિક્વિડ, લિક્વિડ ટુ ગેસ, અને તાપમાન ઘટે તો ગેસ ટુ લિક્વિડ, લિક્વિડ ટુ સોલિડ. ઓકે મિત્રો, મારે એટલું જ કહેવું છે, સમજવાની વાત આમાં એટલી છે કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતા એના રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી. કારણ એનું ફોર્મ્યુલા એના જ રહે છે, 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. શું બદલાય? તો પછી એનો ભૌતિક ગુણધર્મો બદલાય. ભૌતિક ગુણધર્મો ચોક્કસ બદલાશે, પણ રાસાયણિક ગુણધર્મો નથી બદલાતા. તો
તો બદલાવમાં એ બદલાય છે કે રાસાયણિક પ્રક્રિયાનો દર બદલાય છે. રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી, પરંતુ રાસાયણિક પ્રક્રિયાનો વેગ બદલાય છે. એટલે કે બરફ પાણી સોલિડ અવસ્થામાં હોય, લિક્વિડ અવસ્થામાં હોય અને ગેસ અવસ્થામાં, તો એ જ્યારે પ્રક્રિયા કરતા હોય, પાણી જ્યારે પ્રક્રિયા કરતું હોય કોઈ ઘટક સાથે, ત્યારે એનો વેગ બદલાય છે, પ્રક્રિયા કરવાની ઝડપ બદલાય. એ સ્વાભાવિકપણે ગેસ અવસ્થામાં વધુ ઝડપથી પ્રક્રિયા કરે છે. પદાર્થો વાયુ સ્થિતિમાં વધુ ઝડપથી પ્રક્રિયા કરી શકે છે, કારણ કે વાયુ સ્થિતિની અંદર એમની પાસે ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી હોય છે. અને કાઇનેટિક એનર્જીના લીધે તેઓ દોડ એકબીજાને અથડાઈ શકે છે, જૂના બંધ તૂટી શકે છે, નવા બંધ બની શકે છે. બાળકો એક વાત સ્પષ્ટ કરી દઈએ આપણા મગજમાં કે ભૌતિક અવસ્થા બદલાવાથી રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી, પરંતુ રાસાયણિક પ્રક્રિયાનો વેગ બદલાય છે. આ એક વાત છે, બહુ સામાન્ય વાતો છે. પછી ભૌતિક અવસ્થાનો આધાર કઈ કઈ બાબતો છે? ભૌતિક અવસ્થાઓ આપણે મુખ્ય 3 બાબતો છે. આ 3 અવસ્થાનો આધાર કોની કોની છે? દરેક પદાર્થો, આપણી આસપાસ ઘણા પદાર્થો સોલિડ સ્થિતિમાં છે, કેટલાક લિક્વિડ સ્થિતિમાં છે અને કેટલાક ગેસ સ્થિતિમાં છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આવર્ત કોષ્ટકમાં બ્રોમિન, Br 17મા સમૂહનું હેલોજન સમૂહનું તત્વ Br, અધાતુ તત્વ કયું લિક્વિડ? તો માત્ર બ્રોમિન. અધાતુ અને લિક્વિડ હોય તો માત્ર બ્રોમિન. મિત્રો, પછી એમ તો લિક્વિડમાં ગણો તો ધાતુમાં પારો છે, મર્ક્યુરી. પછી ગેલિયમ પણ લગભગ લિક્વિડ સ્થિતિમાં હોઈ શકે છે. અને સિઝિયમ પણ એવું છે ધાતુમાં. પણ અધાતુમાં લિક્વિડ આવર્ત કોષ્ટકમાં એકમાત્ર તત્વ બ્રોમિન છે મિત્રો, જેને Br2 વડે દર્શાવીશું. ગેસ સ્થિતિમાં તો આપણને ખબર છે, નાઇટ્રોજન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે મિત્રો. પછી હેલોજન ગ્રુપમાં ક્લોરિન અને ફ્લોરિન છે. અને નિષ્ક્રિય તમામ તત્વો, લગભગ 11 તત્વો, 12 તત્વો, 9 શોધાયું નિષ્ક્રિય તત્વોમાં. 12મું તત્વ જે છેલ્લું તત્વ શોધાયું ઓગ્નેસોન, આઈ થિંક ઓગ્નેસોન, એ 12 તત્વો એવા છે કે જે આખા આવર્ત કોષ્ટકમાં વાયુ સ્થિતિમાં છે. લિક્વિડ સ્થિતિમાં અધાતુ તત્વ એક જ છે, બ્રોમિન. બરાબર ને? પછી ધાતુમાં તો મિત્રો મેં કહ્યું મર્ક્યુરી છે, ગેલિયમ છે અને સિઝિયમ. પણ મોટાભાગે સિઝિયમને એમાં ઇન્વોલ્વ ભાગ્યે જ કરવામાં આવે છે. એટલે જ્યારે પ્રવાહીની વાત થાય ને ધાતુની વાત થાય ત્યારે મર્ક્યુરી અને ગેલિયમની વાત કરી શકીએ છીએ આપણે. ઓકે, ગેલિયમની સંજ્ઞા છે Ga, મર્ક્યુરીની સંજ્ઞા પારો જેને કહેવાય Hg. ઓકે, પદાર્થની ભૌતિક અવસ્થાનો આધાર 3 બાબતો પર. આંતરાણુવીય બળોના સ્વભાવ. આંતરાણુવીય બળો કેવા છે? અણુ વચ્ચેનું આકર્ષણ બળો અથવા અપાકર્ષણ બળોના સ્વભાવ. આંતરાણુવીય પારસ્પરિક ક્રિયા એની રિએક્ટિવિટી, એક્ટિવિટી એ ગણો છે. એમાં અપાકર્ષણની ક્રિયા હોઈ શકે, આકર્ષણની ક્રિયા હોઈ શકે. અને કણોની ગતિ ઉપર અસર કરતી ઉષ્મીય ઉર્જા. તો પદાર્થની ભૌતિક અવસ્થાનો આધાર 3 બાબતો પર છે બાળકો. એક આંતરાણુવીય બળોનો સ્વભાવ, કયા ટાઈપનું બળ લાગે છે. આંતરાણુવીય પારસ્પરિક ક્રિયા, એમાં 2 પ્રકારની ક્રિયા આવે, આકર્ષણ અને અપાકર્ષણ. આંતરાણુવીય બળોના સ્વભાવ વિશે આપણે ભણીશું પછી. આ બધી જ ક્રિયાઓ જોઈએ ભણીશું આ ચેપ્ટરમાં. અને કણોની ગતિ ઉપર ઉષ્મીય ઉર્જાની અસર. તો પદાર્થની ભૌતિક અવસ્થાનો આધાર 3 બાબતો પર. એક ટૂંકા પ્રશ્નોના સ્વરૂપમાં યાદ રાખવા જેવી બાબતો છે જે લખી શકે. આંતરાણુવીય બળોનો સ્વભાવ, આંતરાણુવીય પારસ્પરિક ક્રિયાઓ અને કણોની ગતિ ઉપર ઉષ્મીય ઉર્જાની અસર. તો મિત્રો, આ થઈ વાત. નેક્સ્ટ ભણીએ પહેલાં તમે સ્ક્રીનશોટ પાડો, પછી આપણે પેલી બાજુ લખેલું છે બે પાર્ટ્સ એ તમને ભણાવું છું. બરાબર, સ્ક્રીનશોટ પાડો બાળકો.
ચલો બાળકો, આપણે જોયું કે પદાર્થની ભૌતિક અવસ્થાનો આધાર 3 બાબતો પર, એમાં આંતરાણીય આકર્ષણ બળોના સ્વભાવ. તો પહેલો મુદ્દો જોઈએ આંતરાણીય આકર્ષણ બળો, ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સિસ. આંતરાણીય બળો ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ પણ કહી શકાય. એમાં 2 પ્રકારના હોઈ શકે, આકર્ષણ અને અપાકર્ષણ. પણ આપણે ભણીએ આકર્ષણ, એટ્રેક્શન ફોર્સિસ. અપાકર્ષણ મતલબ રિપલ્શન ફોર્સિસ. ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સિસ. બાળકો, એમાં 2 પ્રકારના વિભાગ પાડીએ આંતરાણીયમાં. એક વાન ડર વાલ્સ આકર્ષણ બળો, વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ, એન્ડ નોન વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સિસ. તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ શું છે એ સમજીએ. તો વાન ડર વાલ્સ એ વૈજ્ઞાનિકનું નામ છે મિત્રો. તો વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે અણુ વચ્ચે ઉદ્ભવતા આકર્ષણ બળ અને અપાકર્ષણ બળોનો અભ્યાસ કર્યો છે. વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે અભ્યાસ કર્યો કે 2 અણુ વચ્ચે આકર્ષણ થતું હોય છે. પદાર્થના એક જ પદાર્થના 2 જુદા જુદા ટાઈપના અણુ વચ્ચે, એક જ પદાર્થના 2 અણુઓ વચ્ચે આકર્ષણ થતું હોય છે. શાના લીધે થાય છે, કેમ થાય છે, એના પ્રકારમાં એનું વર્ગીકરણ એને સમજાવ્યું છે. આ અભ્યાસ વાન ડર વાલ્સે કર્યો હતો, એના નામથી ઓળખાય છે વાન ડર વાલ્સ આકર્ષણ બળ. એના 3 પ્રકાર પાડ્યા એને. વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે 3 પ્રકારના આકર્ષણ બળો જોયા અણુ વચ્ચે. એમાં એક બળ છે વિસર્જન બળ અથવા લંડન બળ તરીકે ઓળખાયું છે. વિસર્જન બળો અને લંડન બળ. જોકે એની ડિટેલ અભ્યાસ જુદા જુદા વૈજ્ઞાનિકોએ કરેલો છે. વિસર્જન બળ જેને ડિસ્પર્ઝન ફોર્સિસ કહી શકાય, ડિસ્પર્ઝન ફોર્સિસ. લંડન બળ એટલા માટે કે એનો ફ્રીઝ લંડન નામના વૈજ્ઞાનિકે આનો અભ્યાસ વિશેષ કર્યો હતો, માટે એને લંડન બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફ્રીઝ લંડન. તમે પુસ્તક તમારી સામે ખુલ્લું રાખજો બાળકો, જે તમને ખ્યાલ આવે. અમુક શબ્દો હું બોલું છું એ ક્યાં છે. તો વિસર્જન બળ, લંડન બળ. વિસર્જન બળને આપણે ડિસ્પર્ઝન ફોર્સિસ કહીશું. ફ્રીઝ લંડન નામના વૈજ્ઞાનિકે આપ્યું છે, માટે એને લંડન ફોર્સિસ કહીશું. દ્વિધ્રુવીય બળો મતલબ ડાયપોલ ફોર્સિસ, એટ્રેક્શન ફોર્સ. ડાયપોલ એટ્રેક્શન ફોર્સ. ડાયપોલ ઇન્ડ્યુસ્ડ ડાયપોલ એટ્રેક્શન ફોર્સિસ. ડાયપોલ ઇન્ડ્યુસ્ડ ડાયપોલ ફોર્સિસ. દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ. આ 3 ટાઈપના વાન ડર વાલ્સ આકર્ષણ બળો છે. આ 3 ટાઈપના આકર્ષણ બળો વિશેની માહિતી આ ઉપર છેલ્લો અભ્યાસ કર્યો છે વાન ડર વાલ્સ. અણુ વચ્ચે સૌપ્રથમ આકર્ષણ બળ નોંધ્યું હતું વાન ડર વાલ્સ, માટેના નામથી ઓળખાય છે. જોકે આમનો ડિટેલ અભ્યાસ જુદા જુદા વૈજ્ઞાનિકોએ કરેલો છે. ફ્રીઝ લંડન નામના વૈજ્ઞાનિકે કર્યો હતો, એના નામથી ઓળખાયું લંડન બળ. ઓકે મિત્રો, આ જે વાન ડર વાલ્સ આકર્ષણ બળો જે અભ્યાસ કરવાના છીએ આપણે ડિટેલમાં, આનો નોન વાન ડર વાલ્સ આકર્ષણ બળો પણ છે. અણુ વચ્ચે ઉદ્ભવતા એવા આકર્ષણ બળો જે વાન ડર વાલ્સે નોંધ્યા નહોતા એવા છે, નોન વાન ડર વાલ્સ કહેવાય છે. તો એ નોન વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સિસ છે, એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં નથી કરવાનો. કેવા તો આયન દ્વિધ્રુવીય બળો. કોઈ આયન હોય Na+ અને H2O વચ્ચે આકર્ષણ અથવા HCl. તો આયન અને દ્વિધ્રુવીય બળ વચ્ચેનું આકર્ષણ બળ આમાં આવતું નથી. આયન પ્રેરિત દ્વિધ્રુવીય બળ, આયન દ્વારા પ્રેરિત થતા દ્વિધ્રુવીય બળ, તો એનો પણ આમાં સમાવેશ થતો નથી. શામાં નથી થતો? વાન ડર વાલ્સ ફોર્સિસ. તેમજ આયોનિક અને સહસંયોજક બંધનો સમાવેશ પણ આંતરાણીય આકર્ષણ બળોમાં થતો નથી. તો આયોનિક બોન્ડ, કોવેલેન્ટ બોન્ડ, કોઓર્ડિનેશન બોન્ડ મતલબ સહસંયોજક બંધ. આયોનિક બંધ, સહસંયોજક બંધ અને સહસંયોજક બંધનો આમાં સમાવેશ થશે નહીં. વાન ડર વાલ્સ ફોર્સિસની અંદર માત્ર 3 પ્રકારના બળોનો સમાવેશ થશે. ઉપરાંત ચોથું ગણો તો H બંધ. જો કે એક્સ્ટ્રા લઈશું, વાન ડર વાલ્સ ફોર્સિસમાં નહીં લઈએ, એ અલગ તરીકે લઈશું. હાઇડ્રોજન બોન્ડ. મિત્રો, વિસર્જન બળ અથવા લંડન બળ.
દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળો, દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળો. આ 3 પ્રકારના બળોનો આપણે અભ્યાસ કરીશું, જેને વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સિસ કહીશું. નોન વાન ડર વાલ્સમાં મતલબ કે વાન ડર વાલ્સમાં સમાવેશ નથી થતો એવા 2 બળો છે: આયન દ્વિધ્રુવી બળો, આયન પ્રેરિત દ્વિધ્રુવી બળો, તેમજ આયનિક બંધ અને સહસંયોગ બળો. જેમાં આમાં શું હોય છે, આયનિક બંધમાં શું હોય છે બાળકો, આપણે ભણી ગયા આખું આયનિક અને કોવેલેન્ટ બોન્ડ વિશે હું કહું છું ને. ચેપ્ટર નંબર 4 ખૂબ અગત્યનું છે બાળકો. તો ચેપ્ટર નંબર 4ની અંદર આયનિક બોન્ડ ભણી ગયા છો. ધન આયન અને ઋણ આયન વચ્ચે એટ્રેક્શન હોય છે. કોવેલેન્ટ બોન્ડ સહસંયોજક બંધ જેને કહીએ છીએ, જેમાં એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય છે. એમનો સમાવેશ આ વાન ડર વાલ્સમાં થતો નથી. ચાલો મિત્રો, આ સામાન્ય પ્રાઇમરી પ્રસ્તાવના સ્વરૂપ માહિતી આપી છે. હવે આપણે ભણીશું કે તેમાં કંઈ વિસર્જન બળ અથવા લંડન બળ કોના પ્રકાર ભણવા જઈ રહ્યા છીએ. હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ વાન ડર વાલ્સ આકર્ષણ બળો. 3 બળો ભણીશું. સૌપ્રથમ ભણીએ વિસર્જન બળો અથવા લંડન બળ. ઓકે, લખી દો બાળકો આટલું, પછી આગળ વધીએ છીએ. ચાલો બાળકો, હવે આપણે આંતરાંગી આકર્ષણ બળો, જેને આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળ તરીકે ઓળખ્યા છે, એમાંથી વાન ડર વાલ્સ અને નોન વાન ડર વાલ્સ 2 મેં તમને કહ્યા, પણ એમાંથી આપણે ભણીશું માત્ર વાન ડર વાલ્સ. એમાં પ્રથમ ભણીએ વિસર્જન બળો અથવા તો લંડન બળ. વિસર્જન બળને ડિસ્પર્ઝન ફોર્સિસ પણ કહેવાય છે, અથવા લંડન બળ એટલા માટે કે ફ્રિટ્ઝ લંડન નામના વૈજ્ઞાનિકે આ બળ વિશે માહિતી આપી છે. આમાં શું હોય છે જોઈએ તો જનરલી આ પ્રકારના બળો અધ્રુવીય પરમાણુ અથવા અધ્રુવીય અણુઓ અથવા સંમિત પરમાણુ વચ્ચે લાગે છે. આ પરમાણુ સમાન પરમાણુ બની શકો છો, પરમાણુ અથવા તો અધ્રુવીય અણુ. અધ્રુવીય અણુ તમે ભણી ગયા શબ્દ. અધ્રુવીય મતલબ જેમાં ઇલેક્ટ્રોનની વહેંચણી સમાન હોય. ઇલેક્ટ્રોનની વહેંચણી બંને બાજુ સમાન. દાખલા તરીકે ક્લોરીન અણુ હોય ClCl, તો એમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી થાય બાળકો? એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય. એના માથા ઉપર તમને ખ્યાલ છે, લુઈસ બિંદુની પણ ભણ્યા છો બાળકો, 6 ઇલેક્ટ્રોન પડી જાય, ખબર છે ને? 12ની કક્ષામાં 7 હોય એટલે 1 ઇલેક્ટ્રોન ભાગીદારી મૂકે. આની 12ની કક્ષામાં 7 હોય એટલે 1 ઇલેક્ટ્રોન ભાગીદારી મૂકે. ઇલેક્ટ્રોનની વહેંચણીનું અષ્ટક પૂર્ણ છે. તમે જુઓ, હવે બંને ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત બંનેની કેવી છે? સમાન. તો ઇલેક્ટ્રોનની વહેંચણી Cl2ના અણુમાં કેવી થવાની? સમાન. કોઈ એક સાઈડ ઇલેક્ટ્રોન વધુ જતા રહેશે તો કોઈ એક સાઈડ ઇલેક્ટ્રોન ઓછા રહેશે એવું નહીં બને. બધી જ બાજુ ઇલેક્ટ્રોનની વહેંચણી સમાન થાય. અને જ્યારે અણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી સમાન થાય ત્યારે કોઈ છેડો ધન ના બને, કોઈ છેડો ઋણ ના બને. દાખલા તરીકે આ Cl2માં સમાન વહેંચણી થવાની, પરંતુ HClમાં બરોબર HCl તો શું થાય બાળકો? તમને ખ્યાલ છે ક્લોરીનની વિદ્યુત ઋણતા કેવી છે? બોલો. ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે સ્વાભાવિકપણે આ ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાય છે, Cl તરફ. તો આ બાજુનો છેડો આંશિક ઋણ બને અને આ બાજુનો છેડો આંશિક ધન બને. તો ઇલેક્ટ્રોનની વહેંચણી અસમાન બને. કેમ અસમાન? કારણ કે વિદ્યુત ઋણતા સમાન નથી. જેમાં વિદ્યુત ઋણતા સમાન હોય તે બધામાં શું થાય મિત્રો? બાળકો, આમાં H ની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે સ્વાભાવિકપણે ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ વધુ ખેંચાશે. માટે આ છેડો ક્લોરીનવાળો છેડો વધુ ઇલેક્ટ્રોનવાળો થવાથી એના પર ઋણ ચાર્જ આવે છે, થોડો ઋણ ચાર્જ, આંશિક ઋણ ચાર્જ જેને કહેવાય. માટે એને આંશિક ડેલ્ટા નેગેટિવ, મતલબ ડેલ્ટા નેગેટિવ બોલાય. આંશિક ઋણ, આંશિક ધન આવું બોલાય. ડેલ્ટા નેગેટિવ, ડેલ્ટા પોઝિટિવ. હવે મિત્રો, ક્યારે આ ધ્રુવીય કહેવાશે ને આ અધ્રુવીય કહેવાશે? તો એક વાત સમજી લેજો, ધ્રુવીય ક્યારે બને કોઈ પણ અણુ? જ્યારે ઇલેક્ટ્રોનની વહેંચણી અસમાન હોય, મતલબ વિદ્યુત ઋણતા જુદી જુદી હોય ત્યારે ધ્રુવીય બને. પરંતુ અધ્રુવીય ક્યારે બને? અધ્રુવીય ક્યારે બને? ઇલેક્ટ્રોનની વહેંચણી સમાન હોય. અને ઇલેક્ટ્રોનની વહેંચણી સમાન ક્યારે હોય અણુમાં? જ્યારે 2 પરમાણુ જોડાયેલા હોય એમની વિદ્યુત ઋણતા લગભગ સમાન હોય.
ત્યારે અણુ અધ્રુવીય હોય છે. ઓકે, તો આપણને આ શબ્દોની જાણકારી ચેપ્ટર નંબર 3ની અંદર મળી ગયેલી છે. મિત્રો 3 અને 4 બંનેમાં મળી ગઈ છે. તો હવે આ વાત કરીએ, આગળ વધીએ. વિસર્જન બળો, લંડન બળો શું છે? તો મેં બે પરમાણુ બતાવ્યા છે. સેન્ટરમાં પોઝિટિવ ચાર્જ કેન્દ્રનો છે, બટ આમાં ઇલેક્ટ્રોન પરમાણુ છે તો ઇલેક્ટ્રોન વહેંચાયેલા છે સમાન રીતે. કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન વહેંચાયેલા છે. દાખલા તરીકે બે અધ્રુવીય પરમાણુ છે, ક્લોરીન છે, બે ક્લોરીન પરમાણુ છે એવું વિચારી શકો છો. અથવા બે ઓક્સિજનના પરમાણુ છે અથવા બે હાઇડ્રોજનના પરમાણુ છે, કોઈ પણ ઇલેક્ટ્રોન વિચારી શકો. ઇલેક્ટ્રોન વહેંચાયેલા છે. બે ક્લોરીનના પરમાણુ છે એવું વિચારો. હવે બે ક્લોરીનના પરમાણુ નજીક આવે ત્યારે એમના વચ્ચે એટ્રેક્શન થાય છે. કેમ થાય છે? અથવા બે ક્લોરીનના અણુ છે, અણુ પણ અણુ એ વધુ સરળ છે. પરમાણુ કરતાં એ અણુ શબ્દ વધારે વાપરીશું. Cl2 નો અણુ છે, આ Cl2 નો અણુ છે એવું વિચારો. હવે જ્યારે Cl2 નો એક અણુ, Cl2 નો બીજો અણુ કહું ત્યારે બે પરમાણુ હોય છે અને એમાં ઇલેક્ટ્રોનની વહેંચણી સમાન થાય છે. તો આમાં ઇલેક્ટ્રોનની વહેંચણી સમાન છે, આમાં ઇલેક્ટ્રોનની વહેંચણી સમાન છે. તમે જો અમે સમાન બતાવી છે. હવે આવા સમાન વહેંચણીવાળા અણુ હોય એટલે અધ્રુવીય અણુ હોય. અધ્રુવીય છે અને આ ધ્રુવીય છે. બરાબર? હું આ વાત કરું છું અધ્રુવીયની, તો અધ્રુવીય અણુઓ છે. આવા અધ્રુવીય અણુઓ જ્યારે એની નજીક આવે એટલે ઇલેક્ટ્રોનની વહેંચણીમાં ડિસ્ટર્બન્સ એક ઊભો થાય છે. ટેમ્પરરી ડિસ્ટર્બન્સ. ડિસ્ટર્બન્સ એટલે વિકૃતિ આવે, વહેંચણી અસમાન થાય છે. કે એ થવાનું કારણ એમના વચ્ચેના આકર્ષણના લીધે થતું હોય છે. જ્યારે અણુ નજીક આવે એટલે શું થાય છે? કોઈ કારણસર એક અણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણીમાં ડિસ્ટર્બ થાય. કેવું થાય? દાખલા તરીકે આ બાજુ ઇલેક્ટ્રોન છે, આ મારી જમણી બાજુ, તમારી જમણી બાજુ. જમણી બાજુનો ઇલેક્ટ્રોન છે ખસીને બધા કદાચ ડાબી બાજુ જતો રહે કોઈ કારણસર. એવું થાય છે. ટેમ્પરરી, પરમેનન્ટ નહીં, ટેમ્પરરી, થોડા સમય માટે, ક્ષણિક સમય માટે એક બાજુ જતા. ધારો કે આ બાજુ રહ્યા ખસી ઇલેક્ટ્રોન, તો જે બાજુ ઇલેક્ટ્રોન ખસી છે પહેલાં વહેંચણી કેવી હતી? સમાન. પરંતુ હવે બે અણુ નજીક આવે ત્યારે કોઈ એક તરફ જતા રહે. હવે આ તરફ જતા રહે એવું બતાવું છું. એવું નહીં કે એક તરફ આ બાજુ આવે એવું હોતું નથી. આમે જઈ શકે સંભાવના, પણ હું આમ બતાવું છું. ધારો કે આમ ગયા તો શું થયું? આ બાજુ બધા ઇલેક્ટ્રોન આવી જાય તો આ છેડો કેવો બને? નેગેટિવ ચાર્જ. સિમ્પલ. એની સાપેક્ષમાં આપણે ઇલેક્ટ્રોન ઓછા મળે, પોઝિટિવ ચાર્જ. તો પહેલાં નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ નહોતો, હવે નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થયો. મતલબ જે અણુ અધ્રુવીય હતો, આ અધ્રુવીય હતો. પહેલા અણુ કેવો હતો? અધ્રુવીય, જેમાં ધ્રુવો નહોતા. એમાં ડિસ્ટર્બન્સ થવાથી, વિકૃતિ આવવાથી ધ્રુવીય બન્યો. ધ્રુવીય આ એ અણુ છે. એ અણુ ધ્રુવીય બન્યો. આ છેડો જમણી બાજુનો છેડો પોઝિટિવ. જો ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી, ઇલેક્ટ્રોનની ઘનતા કઈ બાજુ વધી ગઈ? ડાબી બાજુ, માટે નેગેટિવ છેડો. હવે આ છેડો જો પોઝિટિવ બને, આવો ધ્રુવીય અણુ બાજુમાં રહેલા બીજા અણુના સંપર્કમાં આવે. આના અણુના સંપર્કમાં આવે શું થાય? આનો પોઝિટિવ ચાર્જ છે, આ પોઝિટિવ ચાર્જ છે. બીજા અધ્રુવીય અણુના સંપર્કમાં આવે એટલે આ અણુ છે એ અણુ, આ બીજો ધારો કે બી અણુ, એ બી અણુમાં ડિસ્ટર્બન્સ કરશે. કઈ રીતે કરશે? આનો પોઝિટિવ ચાર્જ આ બાજુ આવ્યો તો સ્વાભાવિકપણે પોઝિટિવ ચાર્જ બાજુ કોણ આકર્ષાય? નેગેટિવ ચાર્જ. તો આ બીજા અણુના બધા જ ઇલેક્ટ્રોન આ બાજુ આવશે. આનો છેડો ધારો કે આનો છેડો આની નજીક આવ્યા બાજુ, તો પોઝિટિવ નજીક કોણ આવશે? નેગેટિવ. તો બધા અણુ આમ આવી છે અને ઇલેક્ટ્રોન બધા આ બાજુ આવી છે. બીજા અણુમાં પણ શું હતું? ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી હતી? સમાન. મતલબ આ પણ કેવો હતો? પૂરો અધ્રુવીય હતો. પેલા અધ્રુવીય હતો, પરંતુ એક અણુ જે ધ્રુવીય બન્યો, આ કયા કારણથી ધ્રુવીય બન્યો? ઇલેક્ટ્રોનની વહેંચણી ટેમ્પરરી અસમાન થઈ. ટેમ્પરરી કોઈ કારણસર ઇલેક્ટ્રોન આમ આવી ગયા. એના લીધે આ છેડો ઋણ બન્યો, આ છેડો ધન બન્યો, મતલબ ધ્રુવીય બન્યો. હવે આની ઇફેક્ટ ક્યાં થાય છે? બીજા
બીજામાં શું થાય, આ જ્યારે એની નજીક જાય એટલે આના પોઝિટિવ ચાર્જ નજીક આનો નેગેટિવ ચાર્જ આવે છે, એટલે બધા જ ઇલેક્ટ્રોન ખેંચીને આ તરફ આવે. એટલે આ છેડો નેગેટિવ બનશે અને આ બાજુનો પોઝિટિવ. હવે જે અણુ પેલા અધ્રુવીય હતા એટલે એટ્રેક્શન નહોતું ખાસ, પરંતુ ટેમ્પરરી ધ્રુવીયતા ઉત્પન્ન થઈ અને એની અસર બીજામાં આવી, એટલે આમાં પણ વિકૃતિ આવી. આ પણ કેવો બન્યો? ધ્રુવીય. કયો અણુ? બી. તો આનો પોઝિટિવ અને નેગેટિવ શું થવાનું મિત્રો? એટ્રેક્શન થવાનું. આ એટ્રેક્શન કંઈક ડિસ્ટર્બન્સના લીધે થયું, કંઈક વિક્ષેપ થવાના લીધે થયું, માટેને વિક્ષેપન બળ અથવા વિસર્જન બળ, ડિસ્પર્જન ફોર્સિસ કહેવાય છે બાળકો. અને આવી સૌ પ્રથમ નોંધ કરનાર વૈજ્ઞાનિક હતા ફિટ્સ લંડન. મિત્રો બીજી એક વાત, મેં તો એવું બતાવ્યું કે આમ ગઈ પણ એવું જરૂર નથી કે આમ જાય, આમ જાય. હવે જરા વિચારો છો, આમ જાય તો આવું થાય છે, આમ આવી જાય જમણીથી ડાબી તરફ જાય તો ડાબી બાજુનો છેડો. હવે ઉલટું થાય, કદાચ આમ થાય, આમ થાય તો શું થાય? આમ થાય તો આ છેડો ઋણ બને, આ ધન બને. સાચું ને? હવે આ ઋણ બને એટલે શું થાય? તો આને ઋણની ઇફેક્ટ આવે, બરાબર? તો ઋણ વચ્ચે શું થાય? અપાકર્ષણ. અપાકર્ષણના લીધે આના ઇલેક્ટ્રોન પાછા આમ જતા રહે, ધક્કો મારી આમ જાય, આમ જાય તો આ છેડો ઋણ બનશે, આ ધન બનશે. રાઈટ? તો આ ઋણ અને ધન વચ્ચે શું થવાનું? આ ટેમ્પરરી ધ્રુવો ઉત્પન્ન થવાના લીધે આવું થાય. મતલબ એમ થાય, બે અધ્રુવીય અણુ પણ એકબીજાની નજીક આવે છે ત્યારે ટેમ્પરરી એમાં ઇલેક્ટ્રોન વહેંચણીના લીધે વિક્ષેપ પડતો હોય છે, વિસર્જન થતું હોય છે. એના લીધે એમનામાં ધ્રુવો ઉત્પન્ન થાય છે અને ધ્રુવો ઉત્પન્ન થવાના લીધે વિરુદ્ધ ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય છે. આ આકર્ષણ ફિટ્સ લંડન નામના વૈજ્ઞાનિકો શોધી માટે લંડન બળ કહેવાય છે. સાથે સાથે આકર્ષણ બળની જે માત્રા છે, પારસ્પરિક ઉર્જા જેને કહેવાય, આકર્ષણ થવાથી ઉર્જા ઉત્પન્ન થાય. બરાબર? કોઈ પણ બે અણુ વચ્ચે આકર્ષણ થાય ત્યારે હંમેશા ઉર્જા ઉત્પન્ન થાય, જેને પારસ્પરિક ઉર્જા અથવા આકર્ષણની માત્રા પણ કહેવાય છે. એ અહીયો વિસર્જન બળો માટે 1/r⁶. આર શું છે? તો બે અણુ વચ્ચેનું અંતર છે, બે કણો વચ્ચેનું અંતર છે. તો અંતર અને આકર્ષણ બળની માત્રાનું પ્રમાણ વ્યસ્ત છે. તો સિમ્પલ છે, આકર્ષણ બળ ક્યારે વધારે હોય? અંતર ઓછું હોય તો આકર્ષણ વધે, અંતર ઓછું હોય તો આકર્ષણ વધે. અંતર વધે, આકર્ષણ ઘટે. અંતર બે કણો વચ્ચેનું અંતર r છે, ડિસ્ટન્સ r છે, રેડિયસ બતાવે છે. અંતર r વધે, બે કણો વચ્ચેનું અંતર વધે તો આકર્ષણ બળની માત્રા ઘટે. વ્યસ્ત સંબંધ, ઇન્વર્સલી પ્રોપોર્શનલ. લગભગ એવું કહેવાય છે કે 500 પિકોમીટર અંતર સુધી આકર્ષણ જોવા મળે છે. 500 પિકોમીટર અંતર હોય બે કણોનું, ત્યાં સુધી આ આકર્ષણ જોવા મળે. પછી જેમ જેમ આ અંતર વધતું જાય ત્યાંથી તો આકર્ષણની માત્રા નેગ્લિજિબલ થઈ જાય છે, અવગણી શકાય છે. મિત્રો સૌથી નબળામાં વાંડરવાલ્સ આકર્ષણ બળમાં સૌથી નબળામાં નબળું આકર્ષણ બળ, સૌથી વીક એટ્રેક્શન ફોર્સ કયું? વિસર્જન બળ અથવા લંડન બળ. કારણ આમાં કોઈ ધ્રુવો હોતા જ નથી, ટેમ્પરરી ધ્રુવો ઉત્પન્ન થયા છે અને ટેમ્પરરી એટ્રેક્શન થાય છે, પરમેનન્ટ એટ્રેક્શન હોતું નથી. આ પાછા ધ્રુવ જતા રહે તો પાછા સમમિત વહેંચણી થઈ જાય. નજીક આવે તો અસમાન વહેંચણી, અને અસમાન વહેંચણી થાય ઇલેક્ટ્રોનની તો જ ધ્રુવો રહે. સમાન વહેંચણી થઈ જાય, સમાન વહેંચણી છે તો ધ્રુવો રહેતા નથી બાળકો. ક્લિયર? તો એટ્રેક્શન ક્યારે થાય? ઇન શોર્ટ, જ્યારે અણુ ધ્રુવીય હોય ત્યારે. અધ્રુવીય અણુમાં એટ્રેક્શન થવાની સંભાવના નહિવત છે. તો અધ્રુવીય અણુ વચ્ચેનું આકર્ષણ બળ સૌથી ઓછું હશે મિત્રો. ઓકે, કયા બળો લાગશે? વિસર્જન બળો, લંડન બળો. અધ્રુવીયમાં માત્ર કયું બળ જોવા મળશે? વિસર્જન બળ અથવા લંડન બળ. ઓકે. આ બીજી વાત કે જે આનું લખાણ છે બાળકો, એ મેં લખ્યું નથી બોર્ડ પર, મેં તમને માત્ર સમજાવી દીધું. તમારે બુકની અંદર 137 અને 38માં પેજ પર આપેલું છે. એ આખો મુદ્દો બુકની અંદર જોઈ લેજો, મેં તમને સમજ આપી દીધી છે. ઓકે, થોડું ઘણું લખ્યું હોય સામાન્ય રકમ તો કરી દો, નહીંતર હું પછી આગળ વધું. આ બધું બુકમાં આપેલું જ છે બાળકો. ઓકે, ચલો બાળકો,
વાંડરવાલ્સ આકર્ષણ બળમાં આપણે ભણ્યા વિસર્જન બળ અથવા લંડન બળ. હવે ભણીએ દ્વિધ્રુવીય બળો, ડાયપોલ ફોર્સિસ. ડાયપોલ, પોલ એટલે ધ્રુવ, ડાય એટલે બે, તો બે ધ્રુવો, ધન લેવું. દ્વિધ્રુવીય ડાયપોલ ફોર્સિસ શું છે? તો બાળકો આમાં પહેલેથી ઘણું દ્વિધ્રુવીય છે. દાખલા તરીકે ઉદાહરણ બતાવું, એસસીએલનો. તમે જાણો છો કે એસસીએલમાં શું હોય બાળકો? સીએલની વિદ્યુત ઋણતા વધારે હોય છે અને એચની વિદ્યુત ઋણતા ઓછી છે. તો સ્વાભાવિકપણે જેની વિદ્યુત ઋણતા વધારે હોય તે આંશિક ઋણ બને, અને જેની વિદ્યુત ઋણતા ઓછી હોય તે આંશિક ધન બને. આ પ્રકારના બળો ક્યાં જોવા મળે? તો જેમાં વિદ્યુત ઋણતા અસમાન હોય, સમાન ના હોય તેવા પ્રકારના અણુઓમાં જોવા મળે છે. પહેલેથી જ અણુ દ્વિધ્રુવીય છે, આંશિક ઋણ છે, આંશિક ધન છે. કારણ આંશિક હોવાનું કારણ શું? બે ઇલેક્ટ્રોનની જ્યારે ભાગીદારી થાય છે Cl અને H, ત્યારે Cl નો પરમાણુ શું કરે છે? હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે. વિદ્યુત ઋણતા વધુ હોવાના લીધે, ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ હોવાના લીધે. પણ જ્યારે ખેંચે છે ત્યારે સંપૂર્ણ ખેંચી નથી રહેતું બાળકો. એ ખેંચીને પોતાની તરફ ખેંચે છે, સંપૂર્ણ નહીં, આંશિક થોડો. જો સંપૂર્ણ ખેંચી લે ને બાળકો ઇલેક્ટ્રોન, તો સંપૂર્ણ ઋણ વિભાગ આવે, સંપૂર્ણ ઋણ વિભાગ, કમ્પ્લીટ ઋણ ચાર્જ આવે. -1 લખવું જોઈએ, પણ -1 નહીં, પણ -1 કરતાં થોડો ઓછો. જો ઇલેક્ટ્રોનનો વિભાગ, એક ઇલેક્ટ્રોનનો વિભાગ કેટલો લીધો છે આપણે? 1.6 × 10⁻⁹. જો સંપૂર્ણ લઈએ તો આટલો વિભાગ આવે, -1.6 × 10⁻⁹. પણ સંપૂર્ણ નથી લેતો, આના કરતાં થોડો ઓછો ઋણ વિભાગ લે છે. કોઈ પણ અણુ જ્યારે સહસંયોગ બંધ હોય અને ધ્રુવીય હોય ત્યારે એના પરનો ચાર્જ હંમેશા આના કરતાં ઓછો હોય છે, એટલું યાદ રાખો. જે બંધ ધ્રુવીય હોય એના પર આના કરતો ઋણ ચાર્જ કે ધન ચાર્જ ઓછો છે. આના પર ઋણ ચાર્જ છે તો કેટલો? તો 1.6 × 10⁻⁹ કરતાં ઓછો. આના પર ધન ચાર્જ છે પણ કેટલો? તો 1.6 × 10⁻⁹ કરતાં ઓછો. વધુ નહીં. મિત્રો, આંશિક ધન અને આંશિક ઋણનો મતલબ આટલા મૂલ્ય કરતાં 1.6 × 10⁻⁹ કરતાં મૂલ્ય ઓછું. કેમ ઓછું? સમજણ આપી. આ સંપૂર્ણ મેળવતો નથી, થોડો મેળવતો. તો આ સંપૂર્ણ ગુમાવતો નથી, માટે એના પર સંપૂર્ણ ધન ચાર્જ એટલો આવવાનો જ નથી. જો સંપૂર્ણ ગુમાવી જાય તો આના પર પોઝિટિવ ચાર્જ આવે એટલો જ. ગુમાવે એના પર પ્લસ કરીને લખાય, મેળવે એના ઉપર માઇનસ કરીને લખાય. ક્લિયર? તો આંશિક ધન ને આંશિક ઋણનો મતલબ એમ થશે કે તેઓ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોન ગુમાવતા નથી કે સંપૂર્ણપણે મેળવતા નથી. સંપૂર્ણપણે ગુમાવે નહીં કે સંપૂર્ણપણે મેળવે નહીં, તો એનો ચાર્જનું મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ, C4 કુલમ કરતાં ઓછું રહેશે. મિત્રો, આ પરમેનન્ટ ચાર્જ છે, પરમેનન્ટ છે, કાયમી દ્વિધ્રુવીય કહેવાય છે. આ અણુ એટલે કાયમી દ્વિધ્રુવીય જ છે. કેમ? કારણ કે અણુની રચના જેવી તેવી છે કે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે આ હંમેશા ક્લોરીન પોતાની પાસે વધુ ઇલેક્ટ્રોન રાખશે. એટલે પરમેનન્ટ ઋણ ચાર્જ, પરમેનન્ટ ધન ચાર્જ. જ્યારે આગળના કિસ્સામાં ભણ્યા વિસર્જન બળમાં, એમાં પરમેનન્ટ નહોતું, ટેમ્પરરી ધ્રુવીય બન્યું. આ પરમનન્ટ ધ્રુવીય છે. હવે એક પાત્રમાં HCl લીધો ને આપણે, પાત્રમાં HCl ભર્યો ને પ્રવાહી વાયુ HCl ના અનેક અણુ હોય. હવે વિચારી શકો છો, HCl ના અનેક અણુ હોય તો શું થાય? આ બતાવ્યા છે બે છે. શું થાય? તો એક અણુનો નેગેટિવ છેડો બીજા અણુના પોઝિટિવ છેડાની નજીક જ રહેશે, તો સ્વાભાવિકપણે એટ્રેક્શન થવાનું છે. આના એટ્રેક્શન પરમેનન્ટ છે. કેમ? એ પરમેનન્ટ ચાર્જ છે, પરમેનન્ટ ધ્રુવીય છે, કાયમી દ્વિધ્રુવીય છે, માટે એટ્રેક્શન હંમેશા રહેશે અને વધુ રહેશે. જેટલો વધુ ધ્રુવીય એટલું એટ્રેક્શન વધુ રહેશે બાળકો. ક્લિયર? જ્યારે પહેલા કિસ્સામાં શું થતું હતું? ટેમ્પરરી વિક્ષેપ થતું હતું. નજીક આવે ત્યારે એટ્રેક્શન થતું, દૂર થઈ જાય એટ્રેક્શન નથી. ટેમ્પરરી વિક્ષેપ પડે તો ટેમ્પરરી ધ્રુવીય અણુ બને. આ પરમેનન્ટ ધ્રુવીય છે, તો એટ્રેક્શન ફોર્સિસ આમાં વધુ જોવા મળશે બાળકો.
તો દ્વિધ્રુવીય આકર્ષણ બળો એ વધુ પ્રબળ આકર્ષણ બળો છે. કોની સાપેક્ષમાં? વિસર્જન બળ અથવા લંડન બળ કરતો આમાં પરમેનન્ટ એટ્રેક્શન છે. પેલામાં ટેમ્પરરી હતું. તો શું થાય બાળકો લખી જુઓ એમાં એટ્રેક્શન પાછી અવસ્થા ધ્રુવીય અણુ ઘન અવસ્થામાં હોય તો પારસ્પરિક ક્રિયા ઊર્જા એટલે કે પારસ્પરિક આકર્ષણ બળની માત્રાનું પ્રમાણ ચલે છે 1/r3 ઘાત. જ્યારે અણુ સ્થિર હોય ઘન અવસ્થામાં કેવા હોય? સ્થિર હોય. સ્ટેશનરી ફેઝ કહેવાય. શું કહેવાય? સ્ટેશનરી ફેઝ. સ્થિર હોવું મતલબ સ્ટેશનરી ફેઝ, સ્થિર અવસ્થા, સ્ટેશનરી ફેઝ. ધ્રુવીય અણુઓ જે ઘન અવસ્થામાં હોય એટલે સ્વાભાવિકપણે માત્ર પોતાના સ્થાનથી ખસતા ના હોય પણ પોતાના સ્થાન ઉપર વાઇબ્રેશન હોય. માતાજી આવતા હોય પગમાં ખસી દૂર ના જતા રહે. ઘન અવસ્થામાં પોતાના સ્થાન પર વાઇબ્રેશન કર્યા, પોતાના સ્થાનથી આગા પાછા ના થાય, મધ્યના સ્થાનથી આમ થાય, વાઇબ્રેટ મારે. એ સ્થિર અવસ્થા સ્ટેશનરી ફેઝ. એ વખતે એનું પારસ્પરિક આકર્ષણ બળનું માત્રાનું પ્રમાણ 1/r3 ઘાત. આર સાથે તો વ્યસ્ત સમાન હોય. આકર્ષણ બળનું પ્રમાણ આર સાથે હંમેશા વ્યસ્ત, કારણ આર એ ડિસ્ટન્સ છે બે અણુ વચ્ચે. અંતર વધે તો એટ્રેક્શન હંમેશા ઘટે, સ્વાભાવિક છે. આપણા ઘરમાંથી કોઈ બાળક, કેટલાક વાલીઓ આજકાલ ચાલે છે ટ્રેન્ડ કે બાળકોને ફોરેન મોકલવાનું, તો બાળક આપણાથી જ્યારે દૂર જાય છે બાળકો, ત્યારે સીધી વાત છે કે એક લગાવ, લાગણીનો જે સેતુ છે એ ઓછો થતો જાય છે બાળક. આપણને એ ખબર છે. તમારા વાલીને પૂછજો, આ વાત સાચી છે. અત્યારે હાલ તમને ખ્યાલ ના હોય, પણ આ એક હકીકત છે કે જ્યારે બાળકો આપણાથી દૂર જાય, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આજકાલ ટ્રેન્ડ્સ છે અને જરૂરિયાત જેવું લાગે છે લોકોને કે અહીંયા રોજગારીનો પ્રશ્ન મોટો છે માટે, તો સારો એવો રોજગાર મેળવવા માટે લોકો જતા હોય છે, પણ એ દૂર જવાથી હંમેશા લગાવ ઓછો થતો જાય છે અને એટ્રેક્શન હંમેશા અંતર સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે. તો આર ને વ્યસ્ત સંબંધ 3 ઘાત. પણ જો આ જ અણુ જ્યારે વાયુ અવસ્થામાં હોય કાં તો મોબિલિટીમાં હોય, મતલબ ગતિશીલ હોય, વાયુ ગતિશીલ હોય, ત્યારે 1/r6 ઘાત સાથે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો મિત્રો એક વાત આના પર કે આ વાન ડર વાલ્સ આકર્ષણ બળનો પ્રકાર છે. આ આકર્ષણ બળ સૌથી વધુ મજબૂત. વાન ડર વાલ્સ આકર્ષણ બળોમાં, બધા બળોમાં નહીં, વાન ડર વાલ્સ આકર્ષણ બળો જે 3 છે એમાં સૌથી વધારે એટ્રેક્શન આમાં થવાનું, કારણ કે આ પરમનન્ટ ધ્રુવીય છે. પરમનન્ટ ધ્રુવીય છે, કાયમી દ્વિધ્રુવીય કહી શકાય, જેમાં એટ્રેક્શન થવાનું છે. ઓકે, ચલો આના વિશે લખાણ બાળકો તમે લખતા રહેજો. બુકમાં જોઈને લખવાનું છે, હું લખાવતો નથી. બધી સમજ આપી દીધી છે. બુકમાં જોઈ લેવાનું છે, લખી દેવાનું, નોટ બનાવવાની છે બાળકો તમારે. તમે લખવાનું જ છે, કોઈ વિદ્યાર્થી આળસ રાખવાની નથી. યાદ રાખજો, બુકમાં પેજ નંબર 138 ઉપર આ બધી જ માહિતી આપેલી છે. વાંચજો, સમજજો. ના સમજ પડે તો પછી મળવાનું થાય ત્યારે પૂછી લેજો. લગભગ મારા ખ્યાલથી મેં બધા જ માહિતી આપી દીધી છે. ઓકે, નેક્સ્ટ મુદ્દો જોઈએ હજુ લાસ્ટ એક. ચલો બાળકો, લાસ્ટ મુદ્દો જોઈએ. દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ, મતલબ ડાયપોલ ઇન્ડ્યુસ્ડ ડાયપોલ ફોર્સિસ શું છે જરા જોઈએ. બહુ ઇઝી. આ ડાયપોલ બતાવ્યો છે, મતલબ ધ્રુવીય અણુ છે. દાખલા તરીકે HCl છે એવું વિચારી શકો છો. હમણાં જે HCl લીધો ને ડાયપોલ છે, જેમાં આંશિક ઋણ છે, આંશિક ધન છે. પરમેનન્ટ દ્વિધ્રુવીય છે, આ પરમેનન્ટ છે. બીજો આ અણુ બીજા એવા અણુના સંપર્કમાં આવે છે કે જે કેવો છે? અધ્રુવીય. અધ્રુવીયમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી હોય બાળકો? બોલો, સમાન. અહીંયા ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી? ઇલેક્ટ્રોન વહેંચણી સમાન. અહીંયા ઇલેક્ટ્રોનની વહેંચણી અસમાન વહેંચણી. સાની? ઇલેક્ટ્રોનની અસમાન વહેંચણી છે. એક છેડા ઉપર ઋણ ચાર્જ છે, મતલબ આ બાજુ ઇલેક્ટ્રોન વધારે છે, આ છેડા પર ધન મતલબ ઇલેક્ટ્રોન ઓછા છે. આવો દ્વિધ્રુવીય અણુ જ્યારે અધ્રુવીયના સંપર્કમાં આવે, નજીક આવે તો શું થાય બાળકો? બોલો, હવે તમને ખ્યાલ આવી જશે.
જ્યારે આનો ઋણ છેડો આની નજીક આવે એટલે ઋણ વચ્ચે શું થવાનું બાળકો? અપાકર્ષણ. કારણ કે એકમ ઇલેક્ટ્રોનની વચ્ચે સમાન છે, બધી બાજુ ઇલેક્ટ્રોન સમાન છે. આ વધુ ઇલેક્ટ્રોન વાળા ભાગ જ્યારે કઈ નજીક આવે ત્યારે આ ઇલેક્ટ્રોન વધુ ઇલેક્ટ્રોન વાળા જે છે એની ડેન્સિટી વધારે હોવાના લીધે આ ઓછા ઇલેક્ટ્રોન ભાગ છે એની ધક્કો મારશે. ઇલેક્ટ્રોન વચ્ચે શું થવાનું? અપાકર્ષણ. તો આ ઇલેક્ટ્રોન બધામાં થાય છે, આમાં થાય છે, ધક્કો મારશે ઇલેક્ટ્રોન આ છેડામાં થાય છે. એટલે થશે શું? હવે આમાં તો ધ્રુવો હતા જ નહીં પહેલાં, ધન ધ્રુવ ઋણ ધ્રુવ હતો તે કેમ નહોતો? કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે કેવી રીતે બધી બાજુ સમાન. પણ જ્યારે આ નજીક આવે ત્યારે શું થયું? હવે જ્યારે જુઓ આનામાં કોઈ ફરક ના પડે, આ તો જઈશે એ ફિક્સ છે, પરંતુ એને દ્વિધ્રુવીય છે. હવે જ્યારે આનો આમ નજીક આવે ત્યારે શું થાય? આ ઋણ છેડો ઋણની નજીક આવે, ઋણ વચ્ચે અપાકર્ષણ, ઇલેક્ટ્રોન આમ જતા રહે, એ બાજુ જતા રહે તો શું થાય? આ છેડા પર પોઝિટિવ ચાર્જ આવે, આ છેડા પર નેગેટિવ ચાર્જ, ઇલેક્ટ્રોન આ બાજુ જતા રહે. તો આમાં ધ્રુવો નહોતા, અધ્રુવીય, પરંતુ હવે કેવું બન્યું? ધ્રુવીય બન્યો. કોણે બનાવ્યો? આ દ્વિધ્રુવીય અણુ અધ્રુવીયના અણુના સંપર્કમાં આવે છે ત્યારે દ્વિધ્રુવીયનો અણુ આ અધ્રુવીય અણુમાં ધ્રુવીય ચાક માત્રા પ્રેરિત કરે છે. અને ધ્રુવીય બનાવવા માટે પ્રેરિત કર્યો માટે એને કહેવાય દ્વિધ્રુવીય, પ્રેરિત દ્વિધ્રુવીય. તો આ થવાથી શું થયું? આનો નેગેટિવ છેડો, આનો પોઝિટિવ છેડો, બંને વચ્ચે શું થવાનું? એટ્રેક્શન. તો આ પ્રકારના પણ અણુ હોય છે. દાખલા તરીકે અણુદાન લેવું હોય તો HCl લઈ લો, નેગેટિવ, પોઝિટિવ, રાઈટ. અને આનું ઉદાહરણ લેવું હોય તો Cl2 નો અણુ લઈ લો, Cl2 નો, O2 નો અણુ લો, H2 નો અણુ લો, આવો અણુ લો, કોઈ પણ જે અધ્રુવીય હોય તેવા સમાન આવા અણુ નજીક આવે ત્યારે એટ્રેક્શન થતું હોય છે. કેવી રીતે? તો દ્વિધ્રુવીય અણુ અધ્રુવીય અણુમાં ધ્રુવીય ચાક માત્રા પ્રેરિત કરે છે, દ્વિધ્રુવીય બનાવે છે, એના લીધે એના વચ્ચે એટ્રેક્શન થાય, માટે એને કહેવાય દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય. પણ મિત્રો, આકર્ષણ બળની માત્રા, આકર્ષણ બળની માત્રાનું પ્રમાણ આમાં પણ પારસ્પરિક ક્રિયા ઉર્જા, પારસ્પરિક ક્રિયા ઉર્જા ચલે છે 1/6 ઘાત 6. મિત્રો, અંતરના સાથે હંમેશા વ્યસ્ત પ્રમાણ આકર્ષણ બળની માત્રા બતાવે છે. સાથે એક વાત કરી દેવા માંગુ છું, આપણે 3 પ્રકારના બળો જોયા બાળકો. વાન ડેર વાલ્સના 3 પ્રકાર જોયા: વિસર્જન બળ અથવા લંડન, દ્વિધ્રુવીય, પ્રેરિત દ્વિધ્રુવીય. એમાં 3માં આકર્ષણ બળની માત્રાનો ક્રમ ગોઠવવો હોય તો આપણને હવે આવડવો જોઈએ. સૌથી વધારે આકર્ષણ બળ ક્યાં હોય? સૌથી વધારે આકર્ષણ બળ કયામાં હશે? તો સૌથી ટોપ પર આ 3માં સૌથી ટોપ પર આવે દ્વિધ્રુવીય. એના કરતા ઓછું દ્વિધ્રુવીય, પ્રેરિત દ્વિધ્રુવીય. અને એના કરતા ઓછું સૌથી ઓછા ક્રમમાં વિસર્જન, લંડન. સૌથી વધુ આકર્ષણ બળની માત્રા દ્વિધ્રુવીયમાં, એના કરતાં ઓછી દ્વિધ્રુવીય, પ્રેરિત દ્વિધ્રુવીય, એના કરતાં ઓછી વિસર્જન બળ. તો સૌથી નબળું આકર્ષણ બળ એટલે વિસર્જન બળ, લંડન બળ. અને આ 3માં સૌથી ટોપ ઉપર આવે દ્વિધ્રુવીય, કારણ કે આમાં પરમેનન્ટ ધ્રુવો છે. આમાં શું એકમાં હતો પણ બીજામાં નહોતો, પ્રેરિત કરવામાં આવે, બીજામાં બનાવવામાં આવે. આ ધ્રુવીય ક્યારે બન્યા? નજીક આવે ત્યારે. ઓકે, વિસર્જન બળમાં તો ધ્રુવો હતા જ નહીં. એનો મતલબ એમ થયો, આનો સારાંશ એવો આવ્યો કે જેમ અણુ સૌથી વધુ ધ્રુવીય તેમ એમના વચ્ચે એટ્રેક્શન વધુ, તેમના અણુ વધુ નજીક રહે. જેમ અણુમાં ધ્રુવીયતા ઓછી તેમ અણુ એકબીજાથી દૂર રહે. એટલે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાઈ જાય. જો અણુ ખૂબ નજીક રહેતા હોય છે એમાં પદાર્થની ભૌતિક અવસ્થા ઘન હોય છે,
થોડું દૂર જાય તો પ્રવાહી, અને સૌથી વધારે દૂર રહે તો વાયુ અવસ્થામાં અણુઓ સૌથી એકબીજાથી દૂર હોય છે. તો આપણે ઘન, પ્રવાહીની વાયુ વિશે વાતો કરીએ છીએ ત્યારે ઘન અવસ્થા વિશે આપણે નક્કર જાણીએ છીએ બાળકો. ઘન અવસ્થાનો આકાર નક્કી હોય છે, નિયમિત હોય છે, પછી અણુઓ નજીક નજીક ગોઠવાયેલા હોય છે. સાથે પ્રવાહીમાં અણુઓ દૂર ગોઠવાયેલા હોય છે, એનો આકાર નિશ્ચિત હોતો નથી, એનું કદ નિશ્ચિત હોય છે. જ્યારે ઘન અવસ્થામાં આકાર અને કદ બંને નિયમિત હોય છે. સાથે વાયુ અવસ્થામાં નથી આકાર નિશ્ચિત, નથી કદ નિશ્ચિત, એનું અણુઓ શક્ય એટલા દૂર છે, વધુ ગતિ ધરાવે છે, પ્રવાહીમાં ઓછી ગતિ ધરાવે, અને ઘનમાં માત્ર વાઇબ્રેશન, કંપન થાય છે. તો મિત્રો, પદાર્થની ભૌતિક અવસ્થા પર આ ઇફેક્ટ કરે છે. આ બળો જેટલા વધુ, એટ્રેક્શન ફોર્સિસ જેટલું વધુ તેટલું ઘન અવસ્થા તરફ જાય, એટ્રેક્શન ફોર્સ ઓછો તેટલું વાયુ તરફ જાય. ઓકે, તો મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હાઇડ્રોજન બંધ વિશે ભણીશું. એવા ગુડ ડે, નાઇસ ડે, આવજો. ચલો આવજો ત્યારે.